નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરનો અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે. ગઈકાલે ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્યનું બજેટ પસાર કરવામાં આવ્યું. આ બજેટ 4 લાખ કરોડ કરતાં પણ વધુનું બજેટ છે. આ બજેટમાં શું શું રાહત છે, શું શું વસ્તુ મોંઘી છે, જેની ચર્ચા કરવા માટે આપણી સાથે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશ પઢિયાર જોડાઈ ગયા છે. આપણે તેમને જ પૂછીએ કે આ બજેટથી નાગરિકોને શું ફાયદો થશે. ખૂબ સારો સવાલ. ગુજરાતનું બજેટ આવતીકાલે નાણામંત્રી જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર બજેટના અભ્યાસ કરતાં જોવામાં આવ્યું કે બજેટ ફક્ત વાતો, મોટા મોટા આંકડાઓ અને ખાલી લોભામણી અને પ્રોત્સાહન દેખાડતી બધી યોજનાઓ છે. ખેડૂતોના પ્રશ્નો હોય, યુવાનોના પ્રશ્નો હોય, મહિલાઓના હોય, રોજગારીના પ્રશ્નો હોય, એની વાચા આપવા માટે કે એને પર ફોકસ કરવા માટેનું કોઈ પણ આયોજન આ સરકારમાં દેખાતું નથી. જ્યારે આપણે જોયું કે ખેડૂતોના દેવા માફી માટે કોંગ્રેસ સતત માગણી કરવામાં છતાં આ વખત પણ ગુજરાતની સરકારે ખેડૂતો સામે જોયું નથી. અંદર પ્રોત્સાહન રૂપે 11,000 કરોડ, 12,000 કરોડ ખેડૂતોને આપવામાં સબસિડીના નામે વાતો કરવામાં આવે છે. પણ આજે જો 6 કરોડની વસ્તીમાંથી આપણે ગણવામાં આવે તો 20-30% ખેડૂતો આજે પણ ક્યાંક ને ક્યાંક ગરીબી રેખા નીચે જીવતા હોય. તો આ આંકડાઓ દ્વારા તમે શું સાબિત કરવા માંગો છો? જો આંકડાઓ જોતા આવે તો એક ખેડૂતનું દેવું આરામથી માફ થઈ શકે છે. તો આ કેમ નહીં? આ સરકાર ફક્ત લોલીપોપ આપવા માગે છે. શિક્ષણના નામે ફક્ત ને ફક્ત વાતો કરી. આજે પણ આપણું આણંદ અને વિદ્યાનગર શિક્ષણનું હબ હોવા છતાં પણ કોઈ પણ નવી કોલેજો કે સ્કૂલોનું પ્રોત્સાહન મળ્યું નથી. અલ્પેશભાઈ, નારી સશક્તિકરણ માટે નારી સખી સહાય યોજનામાં 100 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. શું કહેશો? હું વાત કરું તો શું આપણી ગુજરાતની નારીઓ અરખામણી છે હમણાં માટે? મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય, મહિલાઓ માટે 1250 રૂપિયા જ્યારે ત્યાંની સરકાર, ભાજપની સરકાર આપતી હોય, ત્યારે આ બજેટમાં કેમ મહિલાઓ માટે કોઈ પ્રોત્સાહન આપવા માટે કે એમને આ વાત કેમ ના કરવામાં આવી? ફક્ત ગુજરાતની મહિલાઓના મતોનો જ ઉપયોગ કરવાનો આવે છે, જ્યારે બીજા રાજ્યોમાં મહિલાઓને નામે લાણી આપી અને મતો મેળવવામાં આવે છે. અલ્પેશભાઈ, શિક્ષણ ક્ષેત્રે 63,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. પાસ માટે, શિક્ષક વિદ્યાર્થીઓને સહાય માટે, શિષ્યવૃત્તિ માટે, એ બાબતે શું કહેશો? શિષ્યવૃત્તિ આપ જોયું હોય તો ST/SC ની ગઈ વખતે 2160 રૂપિયા હતી, જે આ વખતે કરીને એ લોકોએ 2460, એટલે માત્ર 300 રૂપિયાનો વધારો કર્યો. જ્યારે મોંઘવારી, બસમાં ભાડા, ક્યાંક ને ક્યાંક રહેવા જમવાના ખર્ચા એટલા બધા વધી ગયા છે. લોકો ગામથી જ્યારે શહેરમાં રહેવા આવતા હોય તો જ્યારે દિવસના 1 મહિનાનો એનો ખાલી ભાડું અને 6-7 હજાર રૂપિયા આવે ત્યાં નીકળી જતા હોય, અને જ્યારે આવી સરકારી જે હોસ્ટેલો હોય ત્યાં રહેવા કે એમને એડમિશન માટે જતા હોય ત્યારે ખૂબ જ ધક્કા ખવડાવતા. આપણા વિદ્યાનગરની જ જ્યારે વાત કરીએ ત્યાં આગળ પણ જે ST/SC સમાજની જે હોસ્ટેલો છે ત્યાં પણ ખૂબ જ ગડબડ છે. ઘણા ટૂંક સમયમાં પહેલાં જ ત્યાંના છોકરાઓએ પણ ત્યાં આગળ આ માહોલ ઊભો કર્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક ખાલી વાતો છે, પણ હકીકતની ગ્રાસરૂટ લેવલ પર ક્યાં જ આયોજન નથી. અલ્પેશભાઈ, આશા વર્કરને આંગણવાડીની બહેનોના વેતનમાં કોઈ પણ વધારો આ બજેટમાં કરવામાં નથી આવ્યો. શું કહેશો? ભારતીય જનતા પાર્ટી મહિલાઓનું સશક્તિકરણની વાતો કરતી હોય, નાના બાળકોને શિક્ષણની વાતો કરતી હોય, જ્યારે આંગણવાડી બહેનો લોકો પાસે જશે જે એને નાના બાળકોને, ભૂલકાઓને સાચવી એમને શિક્ષણ આપવાનું કામ કરતી હોય, ત્યારે આ સરકારે એમના તરફી જોયું નથી. તમે જોયું હોય તો છેલ્લા ઘણા સમયથી આંગણવાડી બહેનો પોતાના હક માટે આણંદમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં હડતાલ કરી અને પોતાનો હક માગ્યો. તેમ છતાં પણ આ સરકારે એમની સામે જોયું નહીં. આ દયાહીન ભારતીય જનતા પાર્ટી મહિલાઓ માટે અને સશક્તિકરણની ફક્ત વાતો જ કરી શકે છે, એમના માટે કોઈ કામ કરી શકે એ છે નહીં. આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશ પઢિયાર આ બજેટને 10માંથી કેટલા માર્ક આપવા માંગે છે? આ બજેટ ફક્ત લોભામણું હોય, આમાં કોઈ માર્ક્સ આપવા જેવું લાગતું નથી. આપનું હું એક વસ્તુ આમાં વધારે ઉમેરવા માગું કે આપણે ત્યાં જ્યારે ઓલિમ્પિક ગેમ થવા જઈ રહી છે એના નામનું બજેટ
એ લોકોએ 1400 કરોડ સમથિંગ આપ્યું છે. ત્યારે આ બજેટના રૂપિયા શું આપણા ટેક્સના જ પૈસા વપરાવાના છે? તો પછી આવી ખોટી ખર્ચા કરી અને મોટો ભ્રષ્ટાચાર ઊભો કરવાનું કારણ શું? આવી જ અનેક અપડેટ જોવા અમારી સાથે જોડાયેલા રહો. કેમેરામેન હર્ષ સોલંકી સાથે ફ્રાન્સિસ મેકવાન, ચરોતરનો અવાજ, આણંદ.